નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કવિતા, ઓ કવિતા, અરે ક્યાં ચાલી ગઈ? સંજયે ઘરમાં પ્રવેશતા જ પોતાની પત્ની કવિતાને બૂમ પાડી. બહાર આવતા કવિતાએ કહ્યું, આવું છું જી, થોડો શ્વાસ તો લેવા દો. આવતા જ બૂમો પાડવા લાગો છો. અને આ શું, આજે આટલી વહેલી કેવી રીતે ધડકી પડ્યા? કવિતાની વાત સાંભળીને સંજયે મજાકમાં કહ્યું, અરે શ્વાસ તો તને જોતા જ થંભી જાય છે, ભાગ્યવાન. આ સાંભળીને કવિતાએ આંખો ફેરવતા ટોણો માર્યો. લો, ફરી એ જ ઘસાયેલા પીટાયેલા ડાયલોગ. જે સાંભળતા સાંભળતા 16 વર્ષ વીતી ગયા, પણ મારી પાસે હવે ફાલતુ વાતો કરવાનો સમય નથી. ઢગલો કામ પડ્યું છે. કંઈ જરૂરી વાત હોય તો ઝડપથી કહો. ત્યારે સંજયે ઊંડો શ્વાસ લીધો અને ઉત્સાહથી બોલ્યો, અરે ખૂબ મોટી ખુશ ખબર છે, ભાગ્યવાન. આજે મારું પ્રમોશન થયું છે. આ સાંભળતા જ કવિતાના ચહેરા પર ખુશી દોડી ગઈ. તેણે ઉત્સાહથી કહ્યું, અરે વાહ, આ તો સાચે જ ખૂબ સારા સમાચાર છે. ભગવાન કરે તમને આવી જ પ્રગતિ મળતી રહે. હવે આટલી સારી ખબર આપી છે તો હું પહેલાં ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી દઉં. ત્યારે સંજયે બહુ ચડાવીને મજાક કરી, અરે કેમ હંમેશા ભગવાનને તકલીફ આપતી રહે છે? થોડું આરામ પણ કરવા દે. દીવો પ્રગટાવતા કવિતાએ થોડીવાર રોકાઈને સાંજની પૂજા કરી અને પછી હસતા બોલી, લો, હવે ભગવાનનો આભાર પણ ન માનું? આપણી મહેનત રંગ લાવી છે તો આ તેમના આશીર્વાદનું જ ફળ છે, નહીં? સંજય કંઈ બોલે તે પહેલાં જ કવિતાએ ફરી કહ્યું, હવે તમારી ફાલતુ વાતો સાંભળવાનો સમય નથી. હું છત પરથી કપડાં ઉતારી લાવું છું, ત્યાં સુધી તમે ચા બનાવી લો. એમ કહીને કવિતા છત પર ચાલી ગઈ. સંજય પણ હસતા હસતા ચા બનાવવા રસોડા તરફ ગયો. કવિતા છત પર પહોંચી ત્યારે ઠંડી હવા સાથે હળવું અંધારું થવા લાગ્યું હતું. તેણે ઝડપથી કપડાં ઉતારવાનું શરૂ કર્યું. ત્યાં જ અચાનક તેની નજર છતના એક ખૂણે પડી, જ્યાં 2-3 નાના કાગળના ગોળા પડ્યા હતા. પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું, પણ જ્યારે એક ગોળો ઉપાડીને જોયું કે તે કોઈ પથ્થરમાં લપેટાયેલો છે, ત્યારે તેના મગજમાં ખળભળાટ મચી ગયો. આ શું છે? તેણે પોતાની જાત સાથે ગણગણતા કાગળ ખોલ્યો. કાગળ પર ઉતાવળમાં લખેલા શબ્દો જોઈને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. મારી મદદ કરો. આ જોઈને કવિતાના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે ગભરાઈને બાકીના કાગળ ઉપાડ્યા. બીજા કાગળ પર લખ્યું હતું, ખૂબ ભૂખ લાગી છે. કવિતાએ ઝડપથી ચારે બાજુ નજર ફેરવી, પણ બધું સામાન્ય લાગ્યું. ગલીમાં થોડાક લોકોની આવજા કરતા હતા. દૂર કોઈ ઘરમાંથી ટીવીનો ધીમો અવાજ આવતો હતો, પણ કંઈ શંકાસ્પદ ન દેખાયું. આ શું થઈ રહ્યું છે? કવિતાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. સૌથી વિચિત્ર વાત એ હતી કે તે આ વિસ્તારમાં આવ્યાને માત્ર 2 મહિના જ થયા હતા. તે અહીં કોઈને ઓળખતી નહોતી, ફક્ત ઔપચારિક વાતચીત જ કરી હતી. તો આ કાગળ કોણે અને કેમ ફેંક્યા? હવે તેનાથી રહેવાયું નહીં. તેણે તરત જ છતના કિનારે જઈને નીચે ઝૂકીને ચારે બાજુ નજર ફેરવી. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે કોઈ અણબનાવની શંકાથી ઘેરાઈ ગઈ. ઝડપથી કપડાં ભેગા કરીને તે નીચે ઉતરી અને સીધી સંજય પાસે પહોંચી. સંજય સોફા પર બેસીને ચાની ચૂસકી લઈ રહ્યો હતો. તેને જોતા જ હસીને બોલ્યો, આવી ગઈ મેડમ, લો તમારી ચા પણ તૈયાર છે. પણ કવિતાના ચહેરા પરની ગભરાટ જોઈને સંજય ચોંકી ગયો. અરે શું થયું? આટલી ગભરાયેલી કેમ છો? કવિતાએ કાપતા હાથે કાગળ તેની તરફ આગળ કર્યો અને બોલી, આ જુઓ. સંજય છત પર મળ્યા છે. સંજયે બહુ ચડાવીને કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. પછી હસતા બોલ્યો, અરે એ તો કદાચ આપણા નટખટ બાળકે જ લખ્યું હશે. આટલું સિરિયસ થવાની જરૂર નથી. આજકાલ બાળકો યુટ્યુબ પર જોઈને નવા નવા પ્રેન્ક શીખે છે. કદાચ આપણો દીકરો પણ એવું જ અજમાવતો હશે. કવિતાએ ઝટકાથી માથું હલાવ્યું. ના સંજય, આ મજાક ન હોઈ શકે. હું મારા બાળકની હેન્ડરાઇટિંગ ઓળખું છું. અને આ વાત પણ તો કેટલી વિચિત્ર છે. કોઈ આવી રીતે પથ્થરમાં લપેટીને મદદની ગુહાર કેમ લગાવશે? સંજયે કાગળ ફરીથી જોયો અને થોડો ગંભીર થયો. તું તો સાચું કહે છે, પણ એવું પણ બની શકે કે આજુબાજુના કોઈ બાળકે રમતમાં ફેંક્યું હોય. આ વખતે કવિતાએ ઝંઝુલાતા કહ્યું, તું હંમેશા વસ્તુઓને હળવાશથી કેમ લે છે સંજય? જો સાચે જ કોઈ મુશ્કેલીમાં હશે તો? સંજયે કહ્યું, અરે બાબા, ઠીક છે, પરેશાન ન થા. કાલે ફરીથી છત પર જઈને જોવું. જો ફરીથી આવું કંઈ મળે તો જોઈશું કે આ કોણ કરી રહ્યું છે. કવિતાને સંજયનો જવાબ સંતોષકારક ન લાગ્યો, પણ તેણે માથું હલાવી દીધું. સવારે સંજય ઓફિસે ગયો, પણ કવિતાનું મન ઘરના કામમાં ન લાગ્યું.
તેની બેચેની વધતી જતી હતી. બપોર થતાં જ તેના પગ અજાણતા છત તરફ વળી ગયા. તેણે વિચાર્યું કે થોડી વાર બેસીશ, પણ તેની નજર સતત ચારે બાજુ ફરતી હતી. ત્યાં જ ઠક એક હળવો અવાજ આવ્યો અને કંઈક તેની નજીક આવીને પડ્યું. કવિતાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. તેણે ઝટપટ નીચે જોયું. ફરીથી એક કાગળ પથ્થરમાં લપેટાયેલો હતો. આ મજાક નહોતું, કોઈ સાચે જ મદદની ગુહાર લગાવી રહ્યું હતું. તેણે ઝડપથી કાગળ ખોલ્યો. આંટી, ખૂબ ભૂખ લાગી છે, પ્લીઝ કંઈક ખાવાનું આપો. કવિતાએ ગભરાઈને છતના કિનારે જઈને નીચે ઝૂકીને જોયું અને આ વખતે તેણે જોઈ લીધું. પાછળના ઘરના ઓટલા પાસે દિવાલને ટેકે ઊભેલી એક દુબળી પાતળી છોકરી, ફાટેલા જૂના કપડાં, ચહેરા પર ધૂળનું સ્તર અને આંખોમાં એક વિચિત્ર ડર. કવિતાએ કાગળ હાથમાં લઈને નીચે ઝૂકતા કહ્યું, આ તે ફેંક્યું છે? છોકરીએ હા પાડી. આંટી, ખૂબ ભૂખ લાગી છે. કવિતાનું દિલ પીગળી ગયું. તારા ઘરમાં કોઈ નથી? તેણે પૂછ્યું. છોકરી બોલી, ના, બધા ફરવા ગયા છે. હું ઘરે એકલી છું. 2 દિવસથી કંઈ ખાધું નથી. કવિતાના હાથમાંથી કાગળ લગભગ પડી ગયો. 2 દિવસથી આ છોકરીએ કંઈ ખાધું નથી. આ કેવી નિર્દયતા હતી! હું કંઈક ખાવાનું લઈને તારા ઘરે આવું છું, એમ કહેતા જ તે પાછળ વળવા લાગી. ત્યાં છોકરીએ જોરથી બૂમ પાડી, ના આંટી, ગેટને તાળું છે. હું પાછળના આંગણામાં છું, ગેટ સુધી નથી આવી શકતી. તમે અહીંથી જ ફેંકી દો. કવિતાએ વિના વિલંબે સીડીઓ તરફ દોટ મૂકી. ઝડપથી રસોડામાં ગઈ. ગરમા ગરમ રોટલી અને શાક નીકળ્યું અને તરત જ ઉપર પહોંચી. છત પરથી ઝૂકીને તેણે છોકરી તરફ જોયું. રૂક, હું ખાવાનું મોકલું છું. તેણે કપડામાં રોટલી અને શાક લપેટ્યું, દોરીમાં બાંધીને ધીમે ધીમે નીચે લટકાવ્યું. છોકરીએ ઝડપથી ખાવાનું પકડ્યું અને ઝટપટ ખાવા લાગી, જાણે મહિનાઓથી ભૂખી હોય. દરેક કોળિયા સાથે તેની આંખોમાં રાહત ઝળકતી હતી. કવિતા છત પરથી તેને જોઈ રહી હતી, પણ ન જાણે કેમ તેને જોતા તેની આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, આ છોકરી કેવી હાલતમાં જીવે છે! કવિતા છત પર ઊભી રહીને તે છોકરીને જોતી રહી અને ઊંડા વિચારોમાં ડૂબી ગઈ. આ છોકરી કોણ છે? જો તે ઘરની સદસ્ય હોત તો તેની સાથે આવું વર્તન કેમ થતું હશે? અને જો નોકરાણી હોત તો આટલી નાની ઉંમરે તેને આવી રીતે એકલી કેમ છોડી દેવામાં આવી? આ સવાલો કવિતાના મનમાં હથોડાની જેમ ગૂંજતા હતા. તેનું મન બેચેન થઈ ઉઠ્યું. તે પોતાના વાસણો લઈને નીચે ઉતરી આવી, પણ તે રાતે કવિતાને ઊંઘ ન આવી. તે કરવટો બદલતી રહી. જ્યારે પણ આંખો બંધ કરતી, તે નાની માસૂમ છોકરીનો ચહેરો તેની આંખો સામે આવી જતો. સવાર થઈ, પણ તેનું મન ઘરના કોઈ કામમાં ન લાગ્યું. બપોર થતાં જ તે ફરીથી રસોડામાં ગઈ. ગરમા ગરમ ફૂલકા શેક્યા, શાક સાથે થોડી મીઠાઈ પણ રાખી અને ઝડપથી છત પર ચાલી ગઈ. પણ નીચે ઝૂકીને જોતા જ તેનું દિલ ધડકી ગયું, કારણ કે તે છોકરી ત્યાં નહોતી. બેટા, સાંભળ, ક્યાં છે? કોઈ જવાબ ન આવ્યો. કવિતાનું મન વિચિત્ર ગભરાટથી ભરાઈ ગયું, પણ તે શું કરી શકે? ચૂપચાપ નીચે આવી ગઈ. સાંજ ઢળવા લાગી તો તેણે ફરીથી ઉપર જઈને જોયું. એક સ્ત્રી ઘરની બધી લાઇટો ચાલુ કરી રહી હતી. આ જોઈને કવિતાએ રાહતનો શ્વાસ લીધો, એટલે ઘરના લોકો પાછા આવી ગયા હતા. ચાલો, હવે ઓછામાં ઓછું પેટભર ખાવાનું તો મળશે. તેણે પોતાને દિલાસો આપ્યો અને નીચે આવી ગઈ. રાત્રે ડિનરના સમયે કવિતાએ જેમ જ ખાવાની થાળી ઉપાડી. સંજયે મજાકમાં કહ્યું, તો આખરે આજે આપણી શ્રીમતીજી હસી જ પડ્યા, નહીં તો 2 દિવસથી તે છોકરીની ચિંતામાં સુકાઈને અડધા થઈ ગયા હતા. કવિતાએ તેને ધારી નજરે જોયું અને કહ્યું, તું હંમેશા મજાક કેમ કરે છે? હું ખરેખર પરેશાન હતી. સંજય, જરા વિચાર, જો આપણી દીકરી હોત અને તેને આવી હાલતમાં રહેવું પડત તો? સંજયે ગંભીરતાથી તેની તરફ જોયું. સાચું કહે છે કવિતા, પણ હવે તો તેના ઘરવાળા આવી ગયા છે ને. ઓછામાં ઓછું હવે તે ભૂખી તો નહીં રહે. કવિતાએ ધીમેથી માથું હલાવ્યું. હા, પણ સંજય, મને હજુ પણ કંઈક બરાબર નથી લાગતું. તે છોકરી ત્યાં ખુશ નથી. સંજયે તેની વાતને હળવાશથી લેતા કહ્યું, અરે, વધુ પડતું ન વિચાર. એવું બની શકે કે તે કોઈ નાના ગામડામાંથી આવી હોય અને શહેરના નવા માહોલમાં ગોઠવાઈ ન શકતી હોય. કવિતાએ સંજયની વાતમાં તર્ક તો દેખાયો, પણ તેના મનની બેચેની ઓછી ન થઈ. બીજા દિવસે કવિતા રોજની જેમ છત પર આવી, પણ આજે તેનું ધ્યાન પહેલાં કરતાં વધુ સતર્ક હતું. તે જાણવા માંગતી હતી કે તે છોકરી સાથે શું થઈ રહ્યું છે. નીચેનું દ્રશ્ય બદલાયેલું હતું. આજે તે છોકરી કાલની જેમ આંગણામાં બેઠી નહોતી,
પણ ઘરના નાના મોટા કામ નિપટાવી રહી હતી. ક્યારેક કપડાં સરખા કરતી તો ક્યારેક કોઈના બોલાવવા પર દોડીને અંદર ચાલી જતી. થોડી વાર બાદ તે ઉઠીને પાછળના આંગણામાં આવીને બેઠી. ત્યાં જ ઘરની અંદરની એક નાનો છોકરો બહાર આવ્યો. લગભગ 7-8 વર્ષનો હશે. તે છોકરીની સરખામણીમાં તેના કપડાં ઘણા સારા હતા. તેના હાથમાં એક થાળી હતી જેમાં અડધી અધૂરી રોટલી અને બચેલું શાક હતું. આ જોઈને કવિતાના ચહેરા પર વિચિત્ર બેચેની છવાઈ ગઈ. તે છોકરાને થાળી જોરથી તે છોકરીની સામે ફેંકી દીધી. છોકરીના ચહેરા પર ખુશી ઝળકી ઉઠી, પણ જેવી તે થાળી લઈને ચારપાઈ તરફ જવા લાગી, તેનો પગ લપસ્યો અને તે જમીન પર પડી ગઈ. તેની સાથે થાળીમાં બચેલું ખાવાનું પણ માટીમાં ભળી ગયું. આ જોઈને છોકરીની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તેણે ગભરાઈને ઇધર ઉધર જોયું અને થાળીમાંથી બચેલું ખાવાનું ભેગું કરવાનો પ્રયાસ કર્યો. પણ ત્યાં જ અંદરથી એક સ્ત્રી તોફાનની જેમ દોડતી આવી અને તે છોકરીના ગાલ પર જોરદાર થપ્પડ મારી. બેશરમ, મરી કેમ નથી જતી? બરાબર ચાલી નહોતી શકતી? હવે બીજું કંઈ ખાવાનું નહીં મળે, ભૂખી મરીશ તો જ અક્કલ આવશે. તે સ્ત્રીની જીભની સાથે હાથ પણ ચાલી રહ્યા હતા. કવિતાની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેનું દિલ અંદરથી હચમચી ઉઠ્યું. તેનું કાળજું કાપ ફાટવા લાગ્યું. ગુસ્સામાં તેણે જોરથી કહ્યું, શા માટે મારે છે તેને? નાની છોકરી છે. નીચે સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીનો હાથ હવામાં અટકી ગયો. તે સ્ત્રીએ ગભરાઈને આજુબાજુ જોયું અને પછી પગ પટકતી ઘરમાં પાછી ચાલી ગઈ. પણ કવિતાને આશ્ચર્ય એ વાતનું હતું કે આટલી માર ખાધા પછી પણ તે છોકરીના ગળામાંથી એક પણ અવાજ ન નીકળ્યો. તેની આંખોમાં દર્દ અને એક વિચિત્ર ખાલીપણું હતું, જાણે તે આ પીડાની ટેવ પડી ગઈ હોય. તેણે કોઈ વિરોધ ન કર્યો, કોઈ ફરિયાદ ન કરી. ધીમે ધીમે પોતાના મેલા ફાટેલા કપડાની આંખો લૂછી અને બોલ્યા વિના જમીન પર પડેલી રોટલી ઉપાડવા લાગી. ત્યાં જ કવિતાએ ઉપરથી બૂમ પાડી, તે ન ખાઈશ, હું લઈ આવું છું. છોકરી એક પળ માટે હચમચી, પણ પછી માથું નમાવી દીધું. કવિતા ઝડપથી નીચે દોડી, સીધી રસોડામાં ગઈ. એક પાર્સલમાં બિરયાની ભરી અને તરત જ છત પર પાછી આવી. નીચે ઝૂકીને તેણે ધીમેથી તે છોકરી તરફ પાર્સલ આગળ કર્યું. લેખા. છોકરીએ સંકોચથી ફરતે જોયું, પછી ઝડપથી બંને હાથે પાર્સલ પકડ્યું અને ઝટપટ ખાવા લાગી, જાણે આતંક ફરી ન મળે. કવિતાની આંખોમાં એક વિચિત્ર સંતોષ તરી આવ્યો, પણ તેના મનમાં હજુ પણ હલચલ મચી રહી હતી. સાંજે ન જાણે શું વિચારીને તે પાછળની ગલી તરફ નીકળી પડી, જ્યાં તે છોકરીનું ઘર હતું. જેવી તે ઘરની નજીક પહોંચી ત્યાં અચાનક કોઈએ પાછળથી બૂમ પાડી, અરે કવિતા, તું અહીં? કવિતાએ પાછળ ફરીને જોયું તો તેની જૂની સહેલી સુધા ઊભી હતી. સુધા, કેટલો સમય થઈ ગયો તને મળીએ? બંનેએ ઉત્સાહથી એકબીજાના ખબર અંતર પૂછ્યા. પછી વાતોમાં કવિતાએ તે છોકરીનો ઉલ્લેખ કર્યો. સુધાએ આજુબાજુમાં જોયું અને ધીમા અવાજે બોલી, કવિતા, તું આ મામલાથી દૂર રહે તો જ સારું. કવિતા ચોંકી ગઈ. એટલે તું આ શું કહે છે? આખરે તે છોકરી આટલી તકલીફમાં છે, શું તે ત્યાં કામ કરવા આવી છે? સુધા થોડી હચમચી, પછી બોલી, એ છોકરીનું નામ પારુલ છે અને તે કોઈ કામવાળી નથી. આ લોકો તેના કાકા કાકી છે. કવિતાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. શું કાકા કાકી? હા કવિતા, ક્યારેક આ છોકરી પણ પોતાના માતા પિતાના છાંયે નાજુકથી ઉછળતી હતી, પણ લગભગ 2 વર્ષ પહેલા તેના માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. તે સમયે તેના કાકા કાકીએ સૌની સામે ગર્વથી કહ્યું હતું કે તેઓ તેની સંભાળ લેશે. સગા સંબંધીઓએ પણ તેમની વાત પર વિશ્વાસ કર્યો, પણ અસલી ખેલ તો પછી શરૂ થયો. કેવો ખેલ? કવિતાએ પૂછ્યું. તેના માતા પિતાનું એક નાનું ઘર હતું, પણ તેના કાકા કાકીની નજર તેના પર હતી. ઘર સહિત તેના હિસ્સાની દરેક વસ્તુ હડપ કરવા માટે જ તેમણે તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો, અને હવે જેને દીકરીની જેમ ઉછેરવી જોઈએ તેણે તેમને નોકરાણી બનાવી દીધી છે. કવિતાનું લોહી ઉકળી ઉઠ્યું. આ લોકો માણસો છે કે રાક્ષસો? રાક્ષસો જ સમજ કવિતા, સુધાએ કડવાશથી કહ્યું. આખો દિવસ તેની પાસે ઘણા બધા કામ કરાવે છે અને બદલામાં ખાવાનું પણ બરાબર આપતા નથી. તેની કાકી તો જાણે તેની જાનની દુશ્મન બની છે. તેનો દીકરો જે જૂઠું છોડી દે છે તે જ તેની થાળીમાં નાખી દે છે. પોતાના દીકરાને તો સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવે છે, જ્યારે આને નજીકની સરકારી શાળામાં મોકલે છે, એ પણ ફક્ત દેખાડા માટે. નહીં તો તેને ઘરના કામમાં એટલી વ્યસ્ત રાખે છે કે શાળાએ જઈ જ નથી શકતી.
અને તો પણ જ્યારે આ લોકો ફરવા જાય છે તો પોતાના દીકરાને સાથે લઈ જાય છે, પણ આ બિચારીને 3-4 દિવસ ભૂખી તરસી ઘરમાં બંધ કરીને ચાલ્યા જાય છે. આપણે ઘણી વખત મદદ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની કાકી દરેક વખતે ઝઘડામાં ઉતરી આવે છે. કહે છે કે આ અમારા ઘરનો મામલો છે, જો કોઈએ દખલ ન કરી તો તેના માટે સારું નહીં થાય. આથી મોટાભાગના લોકો ચૂપ જ રહે છે. કવિતા આગળ સાંભળી શકી નહીં. તેની મુઠ્ઠીઓ કસાઈ ગઈ. તો શું બસ આ અન્યાય જોતા રહીએ? સુધા ચૂપ રહી. પણ કવિતાના મગજમાં હલચલ મચી ગઈ હતી. તે ત્યાં ન રોકાઈ. સીધી ઘરે જઈને સંજયને બધી વાત કરી. કવિતાની વાત સાંભળીને સંજય પણ ગુસ્સે ભરાઈ ગયો. આ તો હદ થઈ ગઈ કવિતા, આ મામલે પોલીસને સામેલ કરવી પડશે. કવિતાના દીકરાએ પણ સહમતિ દર્શાવી. બીજે દિવસે સવારે કવિતાએ ફોન કરીને પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. જ્યારે પોલીસને તે ઘરે પહોંચી તો પારુલના કાકા કાકી બંનેની હાલત ખરાબ થઈ ગઈ. ઇન્સ્પેક્ટરે સખત અવાજે કહ્યું, ક્યાં છે એ છોકરી? કઈ છોકરી? એ જ છોકરી જેને તમે નોકરાણી બનાવીને રાખી છે. અરે ના ઇન્સ્પેક્ટર સાહેબ, કોઈએ તમને ખોટી ફરિયાદ કરી છે. અમે તો તેને દીકરીની જેમ રાખીએ છીએ. કવિતાથી આ જૂઠું સહન ન થયું. તેણે દૂરથી જ કહ્યું, દીકરીની જેમ? અરે કોણ પોતાની દીકરીને ભૂખી રાખે છે? કોણ આટલી નિર્દયતાથી મારે છે? આ દરમિયાન ગલીના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા અને તેમણે પણ આગળ આવીને જણાવ્યું કે પારુલની સાથે કેવી રીતે અત્યાચાર થાય છે. આ સાંભળીને પારુલની કાકી રોશનીની બોલતી બંધ થઈ ગઈ. તેણે કહ્યું, અરે આ બધું જૂઠું છે. આ ગલીવાળા અમારાથી ઈર્ષા કરે છે. અમારી જ છોકરી છે, અમે તેને સાથે કેવી રીતે અત્યાચાર કરીએ? પણ જ્યારે પોલીસે પારુલને જોઈ, તેના શરીર પરના ઘાના નિશાન જોયા તો બધું સત્ય સામે આવી ગયું. ઇન્સ્પેક્ટરે સખત અવાજે કહ્યું, છોકરીને લઈને ચાલો, હવે તે અહીં નહીં રહે. પારુલની કાકી ધ્રુજી ગઈ. તેનો કાકો પણ પોલીસની સામે ઘૂંટણે પડી ગયો. સાહેબ, ભૂલ થઈ ગઈ. આગળથી ધ્યાન રાખીશું. અમને માફ કરી દો. રોશની પણ રડવા લાગી. સાહેબ, અમારી બદનામી થઈ જશે. જે થયું તે માટે માફી માંગીએ છીએ. પણ ઇન્સ્પેક્ટરે સખતાઈ દેખાડતા કહ્યું, બદનામી તો થશે જ. એમ કહીને તેમણે છોકરીને પોતાની સુરક્ષામાં લીધી અને કાકા કાકીને પણ હિરાસતમાં લઈ લીધા. પણ જ્યારે કવિતાએ પારુલને પોલીસ સાથે જતી જોઈ, તેની આંખો ભરાઈ આવી. પોલીસ ગયા પછી બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા. પણ થોડીવાર પછી ખબર પડી કે પોલીસે પારુલ સહિત તેમના કાકા કાકીને ઘરે પાછા મોકલી દીધા. આ સાંભળીને કવિતા અને સંજય આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર પારુલના કાકા કાકીએ પોલીસને લાંચ આપીને મામલો ત્યાં જ ઉકેલી દીધો હતો, જેના કારણે પોલીસ કોઈ સખત કાર્યવાહી ન કરી. કવિતાના મનમાં હલચલ મચી ગઈ. કવિતા સહિત બધા પાડોશીઓ સમજી ગયા હતા કે પોલીસે થોડા પૈસાને ખાતર પોતાની ઈમાનદારી વેચી દીધી હતી. સંજયે તેના ચહેરા પરની ચિંતા ભાંપી લીધી. હવે ચિંતા ન કર કવિતા, આટલું બધું થયા પછી આ લોકો પારુલ સાથે કંઈ ખોટું કરવાની હિંમત નહીં કરે. કવિતાએ કહ્યું, આશા તો એવી જ છે, પણ ન જાણે કેમ મન બેચેન છે. સંજયે પ્રેમથી તેના ખભે હાથ મૂક્યો. બસ ઘણું વિચારી લીધું, હવે થોડું આરામ કર. કવિતાએ હા પાડી અને રસોડા તરફ ગઈ. ત્યાં જ તેનો મોબાઈલ વાગી ઉઠ્યો. સ્ક્રીન પર નજર કરતા ભાઈનો ફોન હતો. હેલો ભાઈ, માની તબિયત ઠીક નથી લાગતી. ડૉક્ટરે બતાવ્યું છે, પણ તેમને તમારી ખૂબ યાદ આવે છે. જો શક્ય હોય તો થોડા દિવસ માટે આવી જા. કવિતાનું ગળું ભરાઈ આવ્યું. ઠીક છે, હું જાઉં છું. એમ કહીને તેણે ફોન મૂક્યો અને સંજયને બધી વાત કરી. સંજયે કહ્યું, હા કવિતા, તારે જવું જોઈએ. આ સમયે માને તારી ખૂબ જરૂર છે. પણ કવિતા થોડી અસમંજસમાં હતી. પણ તારું ખાવું પીવું કોણ કરશે સંજયે હસતા કહ્યું, અરે ભાગ્યવાન, મને શું બાળક સમજી રાખ્યો છે? હું મારું કામ જાતે કરી લઈશ. આખરે થોડા દિવસ તારાથી મુક્ત થઈને જીવવાનો મોકો મળશે. કવિતાએ આંખો બતાવતા કહ્યું, ઘણી મજાક સૂજે છે, પણ સાચું કહે સંજય, ખાવાનું બરાબર બનાવી શકીશ ને? હા ભાઈ, પરોઠા બળી શકે પણ ભૂખ્યો નહીં મરું. સંજયે હસતા કહ્યું. તેની વાતથી કવિતાના ઉદાસ ચહેરા પર પણ હાસ્ય આવી ગયું. બીજે દિવસે સવારે કવિતાએ ઘરની બધી જરૂરી વસ્તુઓ સરખી રીતે ગોઠવી દીધી અને સંજયને સમજાવવા લાગી, જો જી ગેસ બરાબર બંધ કરજે, કોઈ બેદરકારી ન કરતો, અને હા, કંઈ પણ જરૂર હોય તો ફોન કરીને પૂછી લેજે.
સંજયે હસતા કહ્યું, અરે બાબા, હું કોઈ બાળક નથી, આરામથી જા અને માનું ધ્યાન રાખ. કવિતા હસતા હસતા પોતાના દીકરા સાથે માયકે નીકળી ગઈ. માયકે ગયે 15 દિવસ થઈ ગયા, પણ આ 15 દિવસ તેના જીવનના સૌથી ભારે દિવસો હતા. માની તબિયત આટલી બગડી જશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. ડૉક્ટરની લાખ કોશિશો છતાં તે ન બચી શકી. માના અંતિમ સંસ્કાર પછી જ્યારે તે પાછી ફરી, તેનું મન ભારે હતું, પણ જેવું તેણે સુટકેસ મૂકી ત્યાં જ અચાનક એક વિચિત્ર બેચેનીએ તેને ઘેરી લીધી. પારુલ કેવી હશે? પૂરા 15 દિવસથી તેને જોઈ નહોતી. અજાણતા તે છોકરી તેના દિલની ખૂબ નજીક આવી ગઈ હતી. કવિતા તરત જ છત તરફ દોડી. છત પર પહોંચીને તેણે પાછળના ઘર તરફ જોયું, પણ જે દ્રશ્ય સામે હતું તેનાથી તેની ધડકનો ઝડપી થઈ ગઈ. ઘરમાં સન્નાટો હતો. આ શું? તેણે ચારે બાજુ નજર ફેરવી, પણ કોઈ દેખાયું નહીં. તેનું મન ગભરાઈ ગયું. આટલું અંધારું કેમ છે? શું આ લોકો ક્યાંક ચાલ્યા ગયા છે? એક વિચિત્ર ડર તેના મનમાં બેસી ગયો. ઘણીવાર રાહ જોવા છતાં જ્યારે કોઈ હલચલ ન દેખાય તો તે બેચેનીથી નીચે આવવા લાગી. ત્યાં જ ડોરબેલ વાગી. કવિતા ઝડપથી નીચે આવી ત્યાં સુધી સંજયે દરવાજો ખોલી દીધો હતો. કવિતાએ જોયું તો તેની સહેલી સુધા અને પાડોશની કેટલીક મહિલાઓ ઊભી હતી, જે તેની માના નિધન પર શોક વ્યક્ત કરવા આવી હતી. કવિતાએ તેમને અંદર બોલાવ્યા. બધા વાતચીત કરવા લાગ્યા અને માના નિધન પર અફસોસ વ્યક્ત કરવા લાગ્યા, પણ કવિતાનું મન પારુલમાં જ ઉલજી રહ્યું હતું. વાતોમાં તેણે પૂછી લીધું, પાછળના ઘરમાં કોઈ દેખાતું નથી. શું તે લોકો ક્યાંય ચાલ્યા ગયા છે? આ સાંભળતા જ શ્રીમતી વર્માએ કહ્યું, અરે, તને ખબર નથી? તે લોકો 2-4 દિવસ પહેલા આ ઘર છોડીને ચાલ્યા ગયા. શું ચાલ્યા ગયા? હા, પણ ક્યાં ગયા એ કોઈને ખબર નથી. રાતોરાત પેકિંગ કરીને નીકળી ગયા. કોઈને કંઈ કહ્યું પણ નહીં. કવિતાનું મન ધપ થઈ ગયું. વાતચીત પછી જ્યારે બધી મહિલાઓ ચાલી ગઈ તો કવિતાની બેચેની વધી ગઈ. પારુલ ચાલી ગઈ? તેનું મગજ આ વાત માનવા તૈયાર નહોતું. તેણે વિચાર્યા વિના ફરીથી છત તરફ દોડ લગાવી. છત પર પહોંચતા જ તેની આંખો બેચેનીથી છતનું નિરીક્ષણ કરવા લાગી. શું પારુલે કોઈ કાગળ છોડ્યો હશે? શું તેણે ફરીથી મદદ માગી હશે? તે વિચારી જ રહી હતી ત્યાં જ તેની નજર નાના નાના કાગળો પર પડી. કવિતા ઉતાવળે કાગળો તરફ આગળ વધી. એક એક કરીને તેણે કાગળો ઉપાડ્યા અને વાંચવા લાગી. આંટી, તમે ક્યાં છો? આંટી, કાકીએ આજે મને ખૂબ મારી. આ લોકો મને મારી નાખશે. આંટી, આ લોકો મને અહીંથી લઈ જઈ રહ્યા છે. તમે ક્યાં છો આંટી? કવિતાના હાથ કાપવા લાગ્યા. પારુલ તેને બોલાવી રહી હતી, તેને શોધી રહી હતી, પણ તે ત્યાં નહોતી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેણે એ કાગળોને છાતી સાથે ચાંપી દીધા અને ત્યાં છત પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના અંતરમાં ગુસ્સાની લહેર ઉઠી કે જો તે દિવસે પોલીસે ન્યાય કર્યો હોત તો આજે આ નોબત ન આવી હોત. આ કેવી કાયદાકીય વ્યવસ્થા છે? આ હાલતના જવાબદાર ફક્ત તેના કાકા કાકી જ નહીં, પણ આ ભ્રષ્ટ અને બેઈમાન વ્યવસ્થા પણ છે. કવિતાએ પોતાના આંસુ લૂછ્યા અને ભારે મનથી નીચે ઉતરી આવી. પણ આજે તેણે મનોમન પ્રણ લીધું, હું મારા દીકરાને પોલીસમાં મોકલીશ, એક ઈમાનદાર અધિકારી બનાવીશ. સમય પોતાની ગતિએ ચાલવા લાગ્યો. 10 વર્ષ વીતી ગયા. કવિતા હવે અનાથ બાળકોની સેવામાં પોતાનું જીવન વિતાવી રહી હતી. પારુલની મદદ ન કરી શકવાનો અપરાધ બોધ હજુ પણ તેના દિલમાં ચૂંટતો હતો, પણ તેને આ પીડાને અંદર બંધ કરવાને બદલે તેને નવી દિશા આપી. તે એવા બાળકોની મદદ કરવા લાગી જેનું કોઈ ન હતું. એ દિવસે પણ તે અનાથ આશ્રમથી ઘરે પાછી ફરી. જેવું તેણે દરવાજો ખોલ્યો ત્યાં જ એક 22 વર્ષની છોકરી ઝડપથી અંદર ઘૂસીને સોફા પાછળ સંતાઈ ગઈ. કવિતા હક્કી બકી રહી ગઈ. અરે, તું કોણ છે? તેણે દરવાજો બંધ કરતા પૂછ્યું. છોકરીના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. કવિતાએ ગમતું કર્યું કે તેણે લગ્નનો જોડો પહેર્યો હતો. કવિતા કંઈ સમજે તે પહેલા દરવાજે જોરથી ખટખટ થયું. તેનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. કોણ હશે? તેણે ધીમે દરવાજો ખોલ્યો અને સાવચેતીથી બહાર ઝૂકીને જોયું. બહાર 2 અજાણ્યા માણસો ઊભા હતા. તેમના ચહેરા પર ગુસ્સો હતો. તમે કોઈ છોકરીને જોઈ? એ લગ્નથી ભાગેલી નવવધૂના વેશમાં હતી. એકે સખત સ્વરે પૂછ્યું. કવિતાનું મગજ ઝડપથી દોડવા લાગ્યું. તેણે એક ક્ષણ વિચાર્યું, પછી નિશ્ચયપૂર્વક કહ્યું, જી ના, અહીં કોઈ નથી આવ્યું. બંને માણસો તેને શંકાની નજરે જોવા લાગ્યા, પણ કવિતાની દ્રઢતા આગળ કંઈ બોલી ન શક્યા.
અને આગળ વધી ગયા. તેમના જતાં જ કવિતાએ વિના વિલંબે દરવાજો બંધ કરીને કુંડી લગાવી. તેણે ધીમેથી છોકરીને બૂમ પાડી, બહાર આવ. તે લોકો ચાલ્યા ગયા. છોકરી ધીમે ધીમે કાંપતી બહાર આવી અને અચાનક જ કવિતાના ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કવિતા આશ્ચર્યચકિત રહી ગઈ. તેણે ધીમેથી તેનો ચહેરો હાથમાં લીધો. બેટા, તું કોણ છે? ક્યાંથી આવી? પણ જેવું તેણે તેનો ચહેરો ધ્યાનથી જોયો, તેના હોઠ કાપવા લાગ્યા. શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. પારુલ? છોકરીની આંખોમાંથી આંસુ ટપકતા રહ્યા. હા આંટી, હું તમારી પારુલ. કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો ભરાઈ આવી. જેણે તેને 10 વર્ષ પહેલાં ગુમાવી દીધી હતી, જે ન જાણે ક્યાં નરકમાંથી પસાર થઈ હશે, તે આજે અચાનક તેના જીવનમાં પાછી આવી હતી. પારુલ ફરીથી તેની બાહોમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કવિતાએ તેના આંસુ લૂછ્યા અને તેને પોતાની પાસે બેસાડી. બેટા, પાણી પી અને બતાવ, આ બધું શું છે? તું અહીં કેવી રીતે? આ લગ્નનો જોડો અને આ લોકો કોણ હતા? કવિતાએ તેની લાલ થઈ ગયેલી આંખોમાં જોયું, જેમાં ઘણા વર્ષોની પીડા સમાયેલી હતી. 1 મિનિટ બેટા, એમ કહીને તે રસોડા તરફ ગઈ. પારુલને જોઈને તેનું દિલ ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. ન જાણે કેટલા સમયથી ભૂખી હશે. ઝડપથી તેણે લોટ ગૂંથ્યો, શાક ગરમ કર્યું અને 2 નરમ રોટલીઓ શેકી. જ્યારે તે થાળી લઈને પાછી આવી તો પારુલની આંખોમાં ભૂખ કરતાં વધુ એક અનકહી તડપ હતી. કોઈ પોતાના સાથે મળવાની તડપ. કવિતાએ ધીમેથી કહ્યું, આવ, ખાવાનું ખા. તેને પાસે બેસાડીને પોતાના હાથે ખવડાવવા લાગી. જેવો રોટલીનો ટુકડો તેના ગળા નીચે ઉતર્યો, તેની આંખો ભરી ભરાઈ આવી. તે કાપતા અવાજે બોલી, એક એ સમય હતો આંટી, જ્યારે મા પોતાના હાથે મને ખૂબ લાડ લડાવીને ખવડાવતી હતી, અને આ આજની ક્ષણ છે જ્યારે તમે મને આટલા જ પ્રેમથી ખવડાવી રહ્યા છો. નહીં તો કાકા કાકીના હાથે તો બસ માર જ મળ્યો છે. કવિતાનું દિલ ભરાઈ આવ્યું. હું આ જીવનથી એટલી તંગ થઈ આવી ગઈ હતી કે આંટી, ઘણી વખત મનમાં આવ્યું કે ક્યાંક જઈને કોઈ નદી કે નહેરમાં. કવિતાએ ઝટકાથી તેના મોં પર હાથ મૂકી દીધો. આજ પછી આવી વાત તારી જીભ પર ક્યારેય ન લાવીશ. પારુલના આંસુ હવે લગાતાર વહેવા લાગ્યા. કવિતાએ તેનું માથું પોતાની ગોદમાં રાખીને પ્રેમથી સહેલાવા લાગી. બેટા, તું નથી જાણતી કે તું કેટલી હિંમતવાળી છે. પારુલે દર્દ સાથે હસતા કહ્યું, આંટી, હું કંઈ નથી કરી શકતી કે કાકી મને એટલી નિર્દયતાથી મારતી હતી, અને જ્યારે તેનું મન ન ભરાતું તો તે કાકાને મારી ફરિયાદ કરતી, અને પછી કાકા. તેનો અવાજ કાંપી ગયો. કાકા મને વધુ નિર્દયતાથી મારતા. કવિતાની આંખોમાં ગુસ્સાની લહેર ઉઠવા લાગી. બેટા, તે વિરોધ કેમ ન કર્યો? અને પારુલે દર્દથી હસી. ઘણી વખત વિચાર્યું આંટી કે ઘર છોડીને ભાગી જાઉં, પણ પછી એટલું વિચારીને રોકાઈ ગઈ કે જ્યારે મારા પોતાના જ મને બોજ સમજે છે તો બહારનું દુનિયાનું મારું શું હાલ કરશે? કવિતાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. પારુલે લાંબો શ્વાસ લઈને કહ્યું, પણ આજે જ્યારે તે લોકોએ પૈસાના લોભમાં મારા લગ્ન 50 વર્ષના માણસ સાથે નક્કી કર્યા, ત્યારે મેં આ અન્યાય સહન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. કવિતા આશ્ચર્યચકિત થઈ ગઈ. શું? પારુલની આંખોમાં હવે પીડા કરતાં વધુ ગુસ્સો હતો. હા આંટી, મેં તેમને કહ્યું કે હું આ લગ્ન નહીં કરું, પણ આટલી હિંમત બતાવવાની સજા મને આ રીતે મળી. એમ કહીને પારુલે ધીમેથી પોતાનો દુપટ્ટો હટાવ્યો. કવિતાનું કાળજું મોંમાં આવી ગયું. પારુલની ગરદન અને હાથ તેની કાકીની નિર્દયતાના નિશાન હતા. કવિતાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને પારુલના ખભાને મજબૂતીથી પકડીને કહ્યું, બસ, હવે ઘણું થઈ ગયું. તારે હવે વધુ સહન કરવાની જરૂર નથી. તારો દરેક દર્દ, દરેક ઘા હવે તેમની પાસેથી હિસાબ માંગશે. તું હવે એકલી નથી. કવિતાએ તરત ફોન ઉપાડ્યો, એક નંબર ડાયલ કર્યો અને કંઈક વાત કરવા લાગી. 20 મિનિટ પછી ડોરબેલ વાગી. કવિતાએ દરવાજો ખોલ્યો તો સામે એક ઊંચો ગઠીલો યુવાન પોલીસની વર્દીમાં ઊભો હતો. તેને જોતા જ પારુલ ગભરાઈને પાછળ હટી. કવિતાએ હસીને તેના ખભે હાથ મૂક્યો. ડર નહીં બેટા, આ કોઈ બીજું નહીં, મારો દીકરો પ્રીતમ છે. પારુલ અવાક રહી ગઈ. પ્રીતમ? તમારો દીકરો? કવિતાએ પ્રીતમ તરફ જોયું. બેટા, હવે આ મામલો હું તને સોંપું છું. તારે પારુલને ન્યાય અપાવવાનો છે. નિશ્ચિત રહો માં, હવે આ લોકો બચી નહીં શકે, પ્રીતમે કહ્યું. બીજે દિવસે તેણે પારુલના કાકા કાકીના બધા કાળા કારનામાની તપાસ શરૂ કરાવી.
પારુલના શરીરના પરના ઘાના નિશાન મેડિકલ રિપોર્ટ બનાવ્યો. પાડોશીઓના નિવેદનો નોંધ્યા, જેમણે ગવાહી આપી કે તેઓ પારુલ સાથે થતો અન્યાય પોતાની આંખે જોઈ ચૂક્યા છે. થોડા જ કલાકોમાં સાક્ષીઓનો પહાડ ઊભો થઈ ગયો. બીજે દિવસે પારુલના કાકા કાકીને પૂછપરછ માટે થાણે બોલાવવામાં આવ્યા. પહેલાં તો બંનેએ દરેક આરોપને જૂઠો ગણાવ્યો, પણ જ્યારે બધા સાક્ષીઓ તેમની સામે રજૂ કરવામાં આવ્યા તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ પ્રીતમના પગે પડીને માફી માંગવા લાગ્યા, પણ પ્રીતમે સખ્તાઈથી કહ્યું, હવે માફી નહીં, ન્યાય થશે. પોલીસે બંનેને હિરાસતમાં લઈ લીધા અને તેમની સામે કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી. પારુલ હવે સુરક્ષિત હતી. તેને હવે કોઈ જોખમ નહોતું. આ વાતને એક અઠવાડિયું વીતી ગયું, પણ એક વાત કવિતા અને સંજયને અંદરથી કાંઈ હતી. પારુલનું હવે કોઈ ઘર નથી તો તે ક્યાં રહેશે? આ ઘરમાં રાખવાથી તેમને કોઈ વાંધો નહોતો, પણ પરાઈ છોકરીને ઘરમાં રાખવાથી સમાજ સવાલો ઉઠાવશે. આ વાત તેમને અંદરથી ખાઈ રહી હતી. રાત થઈ ગઈ હતી, પણ કવિતા પલક ઝબક્યા વિના સૂતેલી જોઈ રહી હતી. સંજય પણ બસ કરવટો બદલતો હતો. ત્યાં જ કવિતાએ ધીમા અવાજે કહ્યું, સંજય, હું તારી સાથે થોડી વાત કરવા માગું છું. સંજયે તેની તરફ જોયું. અરે, મારે પણ તારી સાથે વાત કરવી હતી. હા, કહે કવિતા, હું વિચારું છું, જો પારુલને આ ઘરની વહુ બનાવી લઈએ તો કેવું રહેશે? કવિતા અવાક થઈને તેને જોવા લાગી અને બોલી, હું પણ તારી સાથે આ જ વાત કરવાની હતી. સંજય ચોંક્યો. શું સાચે? કવિતાએ હસતા હા પાડી. હા સંજય, પણ પહેલાં આપણે આ વિશે આપણા દીકરા સાથે વાત કરીશું. જો પ્રીતમ હા કહે તો જ આ વાત આગળ વધારીશું. આ વિચારીને બંને સૂઈ ગયા. બીજે દિવસે સવારે તેઓ પોતાના દીકરા સાથે વાત કરવા તેના રૂમમાં ગયા. બેટા, અમે તારી સાથે થોડી વાત કરવા માગીએ છીએ. હા માં, કહો ને, એવી શું વાત છે કે સવાર સવારમાં આવી પહોંચ્યા? બેટા, અમે વિચારીએ છીએ કે પારુલને આપણે આ ઘરની વહુ બનાવી લઈએ. આ સાંભળીને પ્રીતમનો ચહેરો શરમથી ઝૂકી ગયો. પછી ગંભીર સ્વરે બોલ્યા, માં, પિતાજી, સાચું કહું તો પારુલની સાદગી, તેની સરળતા મને ખૂબ ગમે છે. આ સાંભળીને કવિતા અને સંજયની આંખોમાં એક ચમક ઉતરી આવી. પણ પહેલાં આપણે તેની મરજી જાણવી જોઈએ, અને આ વાત હું તેને પૂછવા માગું છું, પ્રીતમે કહ્યું. એમ કહીને પ્રીતમ બહાર આવ્યો. ત્યાં સુધી પારુલ નાઈ ધોઈને ભગવાનની પૂજા કરી ચૂકી હતી. પારુલ, તેને પાછળથી બૂમ પાડી. પારુલે પાછળ ફરીને જોયું. જી પ્રીતમ, કહો. પ્રીતમ થોડો હચમચ્યો, પણ પછી હિંમત એકઠી કરીને બોલ્યો, પારુલ, જો હું તને મારા જીવનનો હિસ્સો બનાવવા માગું તો તારો જવાબ શું હશે? પારુલની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. તેના હોઠ કાપવા લાગ્યા. તમે મજાક તો નથી કરી રહ્યા ને? પ્રીતમની આંખોમાં ગંભીરતા હતી. પારુલ, હું તારી સાથે આવી મજાક ક્યારેય નહીં કરું. આ ફક્ત મારો નિર્ણય નથી, એ મા પિતાજીની પણ ઈચ્છા છે. પણ સૌથી વધુ મહત્વનું એ છે કે તું શું ઈચ્છે છે? પારુલની આંખોમાં આંસુ ટપકવા લાગ્યા. કવિતા આગળ આવી અને તેના આંસુ લૂછતા બોલી, બેટા, આ તારું જીવન છે. અમે તારા પર કંઈ થોપીશું નહીં. બસ અમને સાચું કહે, તને આ રિશ્તાથી ખુશી છે? પારુલ આશ્ચર્યચકિત થઈ ગઈ. જે પ્રેમની તે ઝંખના કરતી હતી તે આજે બાહો ફેલાવીને તેની સામે ઊભો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો. તેણે ધીમેથી આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને પછી મુસ્કુરાતા બોલી, જો તમે બધાને લાગે કે હું આ ઘરને લાયક છું તો આ મારું સૌભાગ્ય હશે. આ સાંભળીને કવિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. પારુલે ભીની આંખોથી કવિતા તરફ જોયું. પછી પ્રીતમ અને સંજય તરફ જોતા બોલી, જાણો છો, જ્યારે મેં મારા માતા પિતાને ગુમાવ્યા ત્યારે લાગતું હતું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. પણ અહીં આ ઘરમાં આવીને લાગ્યું કે ભગવાને મને મારા મા બાપ ફરીથી પાછા આપી દીધા. કવિતા અને સંજયે એકબીજા તરફ જોયું અને પછી હસતા હસતા તેને ગળે લગાવી લીધી. થોડા દિવસ પછી પ્રીતમ અને પારુલના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. આ પારુલ માટે એક નવો જન્મ હતો, જ્યાં દુઃખ અને પીડા આસપાસ પણ નહોતા ભટકતા. કવિતા તેને દીકરીની જેમ રાખતી. સંજય પણ તેને હસી જોઈને હંમેશા સંતોષ અનુભવતો, અને પ્રીતમ, તે તો તેને આંખોના તાલાઓની જેમ રાખતો. પારુલ હવે ઘણી વખત આકાશ તરફ જોતી અને મનોમન કહેતી, માં, પિતાજી, જુઓ છો ને, હું એકલી નથી. મને મારો પરિવાર મળી ગયો છે. તમારી પારુલ હવે ખૂબ ખુશ છે.
આ વાર્તા એક સામાજિક મુદ્દાને ઉજાગર કરે છે અને ન્યાય, કરુણા અને માનવતાનો સંદેશ આપે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો કૃપા કરીને તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો. વાર્તા સારી લાગી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.